આજે તો ખબર નહીં અચાનકથી ઘરમાં એવું બધું શું થઈ ગયું. સ્કૂલ પરથી આવી ગઈ હતી તો હું જલ્દી પપ્પાને નાસ્તો દઈ આવી હતી અને એક શૂટ હતું તો ત્યાં હું પપ્પા જોડે શૂટમાં ગઈ હતી. પછી ત્યાંથી આવી અને હું દાદી જોડે મસ્તી કરતી હતી અને દાદી પાછળથી મારી મસ્તી કરતા હતા. મને કે જલ્દી ફટાફટ ચાલ, તો હું પણ જલ્દી ચાલવા માંડી કારણ કે એની એક્ટિંગ હું કરતી હતી. પછી ત્યાર પછી પપ્પાને ત્યાંથી બહારથી શૂટ કરીને આવ્યા એટલે જમવાનું દેવા ગઈ હતી. જમવાનું દેવા ગઈ તો મમ્મીને કીધું મેં શૂટ કરી દઉં, તો મમ્મીએ આજે તો મને શૂટ કરી દીધું હતું અને બસ જમવાનું દઈ અને પછી મેં મારું જમવાનું જમી લીધું હતું. અમે બધા જમતા હતા ત્યાં અમને અચાનકથી એવો અવાજ આવ્યો કે બધા ઊભા થઈ અને ત્યાં નીકળી ગયા હતા જોવા માટે કે શું થઈ ગયું. તો અમારી સીડી ઉપર જે છત હતી એ આખી નીચે પડી ગઈ હતી અને બસ બધા ડરી ગયા હતા કે આ બધું શું અવાજ આવ્યો. પછી સૂઈ ગયા હતા અને સાંજે આ જીમી મેડમના એટલા વાર ખડતા હતા. પછી હું કોમ લઈ અને જીમી મેડમના વાર કાઢવા બેઠી ગઈ હતી. અમુક ટાઈમે તો એ એટલી ક્યુટ બનવાની કોશિશ કરે છે ને કે વાત જ ના પૂછો. પણ ત્યારબાદ હું શૂટ કરવા માટે નીકળી ગઈ. રેડી થઈ ચા પીધી કારણ કે થોડું ગરામાં ખરાબ હતું એટલા માટે અદરકવાળી સ્પેશિયલ ચા પીધી. આ વાળો વિડીયો જે રીલ્સ છે એ તમે જોયો જ હશે. અગર ગમ્યો હોય તો એમાં જઈ અને કોમેન્ટ કરજો. તો આ બધા મારા ફ્રેન્ડ્સને હાઈ કરી દો. પછી આ બધાને કીધું કે વેલકમ કારણ કે એવી રીતના મેં સારી પહેરી. મારા ફ્રેન્ડ્સ જો ઉપર લટકાઈ છે તમને દેખાતા જ હશે. પછી અમે બહાર નીકળ્યા ત્યારે અમને યાદ આવ્યું કે ચાવી ક્યાંક અંદર ખોવાઈ ગઈ છે. તો અમે એ ગોતવામાં પછી અમને ચાવી પર્સમાંથી જ મળી. તો આ બેન કેટલા ગુસ્સે થયા હતા કે તને દેખાતું નહોતું કે પર્સમાં ચાવી છે. અને પછી અમારો ફિક્સ જ હોય કે અમે જઈએ ચાય વાલે. ત્યાંથી અમે નાસ્તો કર્યો અને ઘરે નીકળ્યા. થેન્ક યુ ફોર વોચિંગ. બાય ગાઈઝ.